તો તાપીના વાલોડમાં વાવાઝોડાથી નુકસાન થયું છે। વાવાઝોડાથી આંગણવાડીના પતરાના શેડ ઉડી ગયા છે। વાલોડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન ફૂંકાતા જ જે આંગણવાડીના પતરા હતા એ ઉડી ગયા છે। વાવાઝોડાથી વીજ તાર અને વીજ પોલ પણ તૂટી ગયા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। તો ભારે પવન સાથે અત્યારે કેટલાક વિસ્તારોમાં રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે। તાપીના વાલોડમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। જોરદાર પવન ફૂંકાતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અનેક જગ્યાઓ પર વીજ તાર તૂટી ગયા છે, વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, તો રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ અમારી સાથે જોડાયા છે। અનુપ, તાપી જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો। જી ભાઈ, જે વહેલી સવારે ચક્રવાત સાથે જે વરસાદ આવ્યો હતો તે વાલોડ તાલુકા માટે એક નુકસાન નો સાબિત થઈ ગયો છે। આ કમોસમી વરસાદે વાલોડમાં ભારે તારાજી સર્જી છે। વાલોડના ઠાકર ફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ હવામાં ઉડ્યો હતો અને જે શેડ ઉડીને રસ્તા પર જીઈબીના થાંભલા તોડીને રસ્તા પર પડ્યો હતો અને જીઈબીના વાયરો પણ તૂટી જવા પામ્યા હતા, વીજ તારો તૂટી ગયા હતા અને જોકે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થયું તે સારી વાત છે। આભાર માહિતી માટે।